કોણની વાત કરી રહ્યા છીએ તો એના વિશેની એક ગેરસમજ જે નોર્મલી સોસાયટીમાં છે. મોટાભાગના લોકો એવું માનતા હોય છે કે, અને મોટાભાગના દર્દી જે અમારી પાસે આવે છે એ દર્દી કોન કેપ ઓલવેઝ લગાવેલી હોય છે, એટલે કે બહુ બધી વાર ટ્રાયલ લે કે ભાઈ કોન કેપ લગાવો નીકળી જશે. ઇવન મેડિકલ સ્ટોરમાં ઘણા બધા લોકો એવું એડવાઇસ કરતા હોય છે. એટલે કોન કેપ અથવા સેલિસિલિક એસિડ અપ્લાય કરતા હોય છે અને એ ના નીકળે પછી આવતા હોય છે. તો મારી લોકોને નમ્ર વિનંતી છે કે એઝ અ સર્જન અમે ઘણા બધા એવા કેસ જોયા છે કે કોન કેપ લગાવવાથી ઘણાને ઇન્ફેક્શન થઈ ગયું હોય છે. સો આવા કોમ્પ્લિકેશન્સને અટકાવવા માટે કોન કેપ કે સેલિસિલિક એસિડ એની ટ્રીટમેન્ટ નથી. કોન કેપ અને સેલિસિલિક એસિડની અંદર શું થાય છે કે કોન ઉપરથી રિમૂવ થતો હોય છે. કોન જો ઉપરથી રિમૂવ થાય અને એના બેઝ સુધી ના તમે જાઓ તો એ કોન રિપીટેડ અને રિકરન્સમાં કન્વર્ટ થઈ જતું હોય છે. સો નમ્ર વિનંતી છે કે જ્યારે બી તમને કોન થાય છે તો તમારા ડૉક્ટરને, સર્જનને તમે ખાસ કન્સલ્ટેશન કરો અને એમની એડવાઇસ મુજબ ટ્રીટમેન્ટ કરાવો. થેન્ક યુ વેરી મચ.